पीछे से बात करिए, पीछे से बात करिए। આપણે એક કામ કરો, અમારા જોડે આવતા રહો, તમને મસ્ત મજાની ઘણી બધી એવી આઈટમ બતાવવાનો છું જે ઘર લેવાના વિચારતા હોય, નવી ઓફિસ બનાવવાની હોય કે પછી કઈ પણ વસ્તુ નવું કરવાનું છે, ડેકોરેશન માટે વસ્તુ જોવે છે તો આ વિડીયો જોઈ લો. એવી અઢળક વેરાયટી બતાવવાનો છું કે બીજે તમને ક્યાંય જોવા નહીં મળે. કેમ છે રોહિતભાઈ? મજામાં આવો. અને પહેલા તો કોંગ્રેચ્યુલેશન, તમને બહુ સરસ મજાનો શોરૂમ બનાવ્યો છે આ વખતે. આપણે એસપી રિંગ રોડ ઉપર ઓગણેસ સર્કલ ખાલી ઊભા રહી જાઓ પછી તમને ત્યાંથી એમઆરબી ડેકોર્સ મોલનું તમને એક મસ્ત મજાનું બોર્ડ જોવા મળી છે. એ વાયા વાયા તમે આવતા રહેશો, તમે આ પહોંચી જ જશો. કુદરતના ખોળે બનાવે છે એકદમ અંદર. મોટા ભાઈ વધારે વાર નહીં કરીએ તો આપણું મેન સ્પેશિયાલિટી છે ને એક તો ડેકોર આઇટમ્સમાં અને વોશ બેસિનમાં. વોશ બેસિનમાં આપણે કોઈ બીટ નહીં કરી શકતું. યસ, વોશ બેસિનમાં આપણી માસ્ટરી છે. માસ્ટરી છે આપણી, રાઈટ. તો વોશ બેસિનમાં આ વખતે 2024 ને 25 માટે અથવા તો 2024 થી લઈને 5 વર્ષ સુધીમાં આપણા ઘરને નવું નકોર અને એકદમ મોડર્ન લાગે એવા વોશ બેસિન બતાવો. જો ખાસ કરીને બેસિન જે છે ને એક તો હોલમાં વધારે લાગતા હોય છે. હોલમાં કોમનમાં જે બેસિન લાગે ને, ખાસ કરીને આ ટાઈપના બેસિન લાગે છે. ઓકે. અને આ ટાઈપના બેસિન એવા છે કે જે એટલી રેન્જમાં તમને મારા હિસાબથી કોઈ જગ્યાએ જોવા ના મળે. કેમ કે આની ખાસિયત એ છે આખો પૂરો સ્ટોન થી બનેલો છે. એટલે વન પીસ જ છે આપણે. વન પીસ રિયલ સ્ટોન થી બનેલો આ બેસિન છે. ઓકે. અને બહુ જોરદાર રેન્જ છે આની. એની પણ રેન્જ તમે જુઓ કેટલી જબરદસ્ત છે અને કેટલી જોરદાર છે. યસ. પછી આપણે હવે અત્યારે જે નવા બિલ્ડર્સ જે અત્યારે આપણા ઘર લેતા હોઈએ છે તો મોટા ભાગના ત્યાં છે ને આ રીતના આપણું મેન હોલ હોય છે. મેન હોલના વચ્ચે એક સારી એવી જગ્યા મૂકતા હોય છે. જગ્યાના પછી કિચન આવી જાય એટલે બેના વચ્ચે એક જગ્યાએ આવી રીતે એક વોશ બેસિન આવતો જ હોય. તો આવા ટાઈપના વોશ બેસિન બહુ જ લોકો ચાલતા હોય છે. તો એમાં સારી સારી વેરાયટી શું છે? એમાં પણ બહુ નવો ખાસો અત્યારે આવી ગયો છે. ઓકે. તમે જો આ પહેલા સેરેમિકના જે રેગ્યુલર આવતા છે સેરેમિકના છે બેસિન. પછી અત્યારે જે છે ને એસએસ સ્ટીલમાં આવી ગયા છે. એસએસ સ્ટીલમાં આવ્યા છે. સ્ટીલમાં. અચ્છા. એ પણ પાછા 304 લાઈફ ટાઈમ 25 સાલની ગેરંટી સાથે. પણ મોટા ભાઈ આપણે શું થાય અત્યારે નવું લઈએ તો આપણને આવું ચમચમાતું જ લાગે, બરાબર છે. પણ એક વર્ષ વાપરીએ એટલે તમને છે ને આપણે આ કલર ઉખડવા મળે, કાં તો સ્ક્રેચ પડે. આ એસએસ 304 છે. તમે આ જો આના પર શું લખેલું છે? 25 સાલની વોરંટી આના ઉપર. 25 સાલની વોરંટી આપે. 25 સાલની વોરંટી એટલે તમે કોઈ પણ કસ્ટમર આવે અને કહો ભાઈ મારે તકલીફ થઈ ગઈ, એ થઈ ગયો, આ સ્કેચ આવી ગયા, બગડી ગયો, તો કંપની એને રિપ્લેસ કરીને આપે છે. રિપ્લેસ કરી આપશે. 100%. શું વાત છે. એટલે જો આ બધી ક્વોલિટી વાળી વસ્તુ તમને જોવા મળશે. પછી અત્યારે જો મને એકદમ જે કદાચ નાના વોશ બેસિન જોતા હોય ને તો પણ તમને અહીંયા મળી જશે. જો બહુ સરસ બેસિન છે. એકદમ નાનું અમથું, બરાબર. પછી તમારે નાની સાઈઝથી લઈને મોટી સાઈઝ જોતી હોય કાં તો એકદમ પ્રીમિયમ નેસમાં જોતી હોય, પછી આ જો આ ગ્લાસમાં બનેલા છે. ક્રિસ્ટલ ગ્લાસ છે એને કહેવાય. હા. આની પણ બેસિન અત્યારે બહુ જોરદાર ચાલે છે, બહુ ડિમાન્ડમાં છે, ફૂલ ડિમાન્ડની આઇટમ છે. શું વાત છે. અત્યારે આપણે અહીંયા આ જે નવા શોરૂમની અંદર કેટલા વોશ બેસિન લઈ આવ્યો છે? બેસિન તમે સમજો કે અમારે અહીંયા ઓલરેડી પહેલા તો 1000 થી પ્લસ બેસિન આપણે અહીંયા છે. 1000. એ બધા અલગ અલગ. આપણે ઘણી વખત શું કરતા હોય, ઘર બનાવવાનું હોય, આર્કિટેક્ટ વિચારતો હોય કે આવું મૂકવું છે, પણ આપણે જ્યારે અહીંયા ચોઈસ કરવા લઈ આવીએ ને એટલે આખું ચેન્જ જ થઈ જાય ભાઈ. વ્યુઅર્સને આપણે વસ્તુ દેખાડો, આપણી રિયલ માર્બલની વસ્તુ બનેલી છે. નાખી એની સાઈઝ તમે જો કેટલી મોટી સાઈઝ છે. આટલું મોટું વોશ બેસિન. આ પણ મોટો વોશ બેસિન છે. એની પણ ડિમાન્ડ આવે છે બહુ. સૌથી વધારે પ્રીમિયમ જોતું હોય ને તો એક આ છે, આ બ્લેક છે, આ બધા છે ને એકદમ પ્રીમિયમ વાળા વોશ બેસિન્સ છે. તમને એ તમે લઈ શકો છો. પ્લસ પાછળનું તો જુઓ. બાકી જો ઘર તમે કદાચ એકદમ રજવાડી ફિલ્મમાં બનાવ્યું હોય, પેલું યુરોપિયન આર્કિટેક્ટમાં બનાવેલું હોય તો ખરેખર આ વોશ બેસિન મૂકો એટલે તમારું ઘર રજવાડું બની જાય. શું કેવું રોહિતભાઈ? 100%. આ વસ્તુ આપણે જો તમે ખાસ દેખાડવાની છે, ફૂલ ઓન ડિમાન્ડમાં છે. એ વસ્તુ શું છે, મોટી મોટી હોટલમાં લાગતી હોય, 100 પેનલ તમે જોતા હો, અને બોડી જેટ છે, આ બધા જેટ તમે આપણે તમારા ઘરે લગાવી શકો એવી વસ્તુ આપણે અહીંયા લાવી છે. ઓકે. એટલે આ બધું મોટાભાગની 5 સ્ટાર હોટલ્સમાં આપણે જતા હોય ને ત્યારે આ બધું જોવા મળતું હોય છે. આ નળમાં તો ભાઈ તમે એટલી બધી વસ્તુ લઈ આવો ને કે ભાઈ ગજબ જ હોય છે. જેમ કે આ નળ જુઓ, આ જુઓ. જેને યુનિક નળનો શોખ હોય ને તો એક વખત ખાલી અહીંયા આવી જાય તો વિચાર કે ભાઈ કે આમાં લેવું કયું ને કયું પાસ કરવું આપણે, બરાબર છે. ઘણા લોકો WC બધા જોતા હોય કે અમારે અલગ અલગ કલરમાં, બ્લેક કલરમાં, ગોલ્ડ કલરમાં WC જોઈએ છે અને મળતા નહીં હોય ને આપણે મળી જાય. આ પેલું સબ્જી કટિંગ કરતા હોય કે એ વસ્તુ કરતા હોય ત્યારે આ જરૂર પડે ને? જરૂર પડે. અચ્છા. આજો. ઓહો. બધું લાઈવ ડિસ્પ્લે બનાવ્યા છે આપણે. વાહ. આ આયરું તો આપણે જ્યારે આપણે આખું કંઈક ખોલીને ડાયરેક્ટ જે જાતે કરવું હોય તો થાય એવી વસ્તુ છે ને? યસ. આજો. આ ગ્લાસ વોશર. ગ્લાસ વોશર. તમે ગ્લાસ વોશ કરી શકો છો. અરે વાહ. અત્યારે આ વસ્તુની ફૂલ ડિમાન્ડ છે. ફૂલ ડિમાન્ડ. આપણે આ લાઈવ બનાવ્યો છે. કસ્ટમરને લાગે કે હા ભાઈ વસ્તુ કેવી રીતે આપણે ઘરે કેવી રીતે ચાલશે. હા. આપણે આ જે બનાવ્યો છે બેસિન સેટઅપ, તમે કીધું ને બેસિન સેટઅપ આપણે બનાવ્યો છે. કસ્ટમરને ઘરે બેસીને કેવું લાગશે, કેવી હાઈટ ઉપર રહેશે, નળ કેવું લાગશે,
મિરર કેવું લાગશે. હવે આને આપણે ચેન્જ પણ કરી શકીએ. કોઈ કસ્ટમર કે મને ચેન્જ કરીને દેખાડો, મારે મિરર મારો મિરર લગાડો, મારે જે બેસીન મેં જે બેસીન લીધો એ લગાડો અહીંયા, તો આ સુવિધા આપણે આપી છે કે આ કસ્ટમર એને ચેન્જ કરી શકે. આપણે હવે જોઈએ છે મિરરમાં પણ એટલી બધી વેરાયટી મૂકીને એને કોઈ માપ નથી. તમે થાકી જોતો તો થાકી જશો, એટલા બધા મિરર મૂક્યા છે આપણે અંદર. અરે વાહ. હવે તમે મને કહો મને આની સાઈઝ 2x3 જોઈએ છે કે 2x2 જોઈએ, 2x4 જોઈએ, તમે જે સાઈઝ માંગો એ અમે તમને કરી આપીશું. આ બધી રેન્જ તમે જો કેટલી મોટી ને કેટલી જોરદાર છે. મોટા મિરર છે, મોટા મિરર કસ્ટમરને ડિમાન્ડ ઉપર બનાવતો હોય છે. આ લાઇટ વાળો મિરર તમે જો કેટલો મસ્ત મિરર છે. આ તો હજી નાનો છે, આનાથી મોટો બનાવો તોય બને, આનાથી મોટો બનાવો તોય બને, આનાથી મોટો એ બને. ખાલી આ મિરર આપણા કદાચ વાઇફ માટે મેકઅપ મિરર પણ કહેવાય. મેકઅપ મિરર જે છોકરીઓ બધી વધારે યુઝ કરતી હોય. યસ. અને પ્લસ એમાં પણ 2-3 લાઇટ આપણે આપેલી છે, એટલે કે જેને રીલો બનાવવાનો શોખ હોય ને તો એને તો ખાલી ઉભા રહી જાય ને તો ચાલી જાય, એટલી બધી વસ્તુઓ છે આપણી પાસે. આ બાજુનો મિરર્સ તમે જુઓ ખાલી, આ એકદમ એક વીઆઈપી મિરર તમને જોવા પડશે. પ્લસ જ્યારે 5 સ્ટાર હોટલમાં જઈએ ને ત્યારે તમને શેવિંગ કિટ મળતી હોય. બરાબર છે, જ્યારે તમે બેઠા હોય ને ત્યારે તમને આ વસ્તુ તમને દેખાતી હોય છે, જે તમારે જોતું હોય એ વસ્તુ તમને. આ બધું જૂનું મિરર છે, નોર્મલ મિરર છે, આમ બધું અલગ અલગ ઓપ્શન આપેલા છે બધા. ઘરની અંદર આપણા કોર્નર્સ હોય, સ્પેસિફિક સારી જગ્યાઓ રાખતા હોય, મૂર્તિઓ છે, કંઈક એવા આર્ટ રાખતા હોય છે, નાના સ્ટેચ્યુ રાખતા હોય, રમકડા રાખતા હોય છે, તો એવું વસ્તુ આપણી પાસે કેટલી વેરાયટીઝમાં મળી જશે એ કહી દો. અને તમે વાત શું કહું, તમે આમાં તો એટલી વેરાયટી છે ને, તમે હું શું દેખાડું. આ જો તમે ખાસ કરીને આ રામ દરબાર છે, દરેક ઘરમાં એક રામ દરબાર તો લાગતો જ હોય. પછી ઘણી બધી જગ્યાએ રાધાકૃષ્ણની મૂર્તિ પણ લાગતી હોય. એનું પણ બહુ મોટું કલેક્શન છે. અહીંયા પણ એટલી બધી અલગ અલગ પ્રકારની મૂર્તિઓ આપણને જોવા મળે છે. સાથે સાથે કોર્નરની અંદર આ રીતના આપણે પેલે કહેવાય ને આર્ટિફિશિયલ ટ્રી મૂકતા હોય છે, તો એ પણ આપણને અહીંયા બહુ બધી વેરાયટીઝમાં જોવા મળશે. મોટું કલેક્શન જો તમે કેટલી મોટી લેન્સ છે આની, લાઈવ લાગે છે જો તમે. પ્લસ તમે જે આપણે ભગવાન માતાજીની મૂર્તિઓ તમારે જોતી હોય, આર્ટ પીસમાં જોતી હોય, તમને દરેક પ્રકારની મળી જશે. બુદ્ધાસ જોતા હોય તો પણ તમને અહીંયા મળશે. આ સૌથી વધારે જે ટ્રેન્ડિંગ હોય ને, તો અત્યારે હોર્સ બહુ ચાલતા હોય છે. ઘરની અંદર આ રીતે ઘડિયાળમાં સારી આર્ટ પીસ મૂકવી હોય ને, કાં તો ઓફિસમાં રાખવી હોય તે જગ્યા ઉપર રાખતા હોય. પ્લસ સૌથી વધારે જો ખાલી આયરી વસ્તુ જ્યારે બહુ જોરદાર છે. આ ખાલી આ વસ્તુ તમારા ઘરની અંદર મૂકો પછી એમ કે છે ભાઈ ગજબ રજવાડું બનાવ્યું છે તમારું ઘર. તો મને લાગે છે આ તમે લેપર્ડ હાથમાં લીધું ને, આ લેપર્ડની હવે સેલ 4 ગણો થઈ જશે. કેમ કે આ લેપર્ડ ઓલરેડી ડિમાન્ડમાં છે જ. યસ, ડિમાન્ડેડ છે, પણ વસ્તુ મળતી નથી. કોઈ વકીલ હોય તો વકીલને પણ સારી એવી ગિફ્ટ દેવી હોય તો આ રીતે પણ તમે દઈ શકો છો. પ્લસ કોઈ વ્યક્તિને ફોટોગ્રાફી રિલેટેડ કંઈ કામ છે, ફિલ્મ લાઈનનું કામ છે, તો આ વસ્તુ આપો, તમારું ઓફિસની અંદર મૂકો ને, ભાઈ ખુશ થઈ જશે. ખુશ. તમારા નાના કોર્નરને સજાવવા માટે આર્ટિફિશિયલ ફ્લાવર્સ હોય કે પછી એના પોટ્સ હોય, પછી તમને બધી જ હાઈ રેન્જ. એ પાછું કેવી વસ્તુ ખબર, નોર્મલ જે જગ્યા ઉપર મળે એ વસ્તુ નહીં, બધી જ પોતાની પ્રીમિયમ કલેક્શન સાથેની બનાવટ કરાવીને એ લોકો મંગાવડાવતા હોય છે અને બનાવે છે પણ છે. તમે જુઓ કેવું જબરજસ્ત વસ્તુઓ છે. આખો વુડન પોટ છે, રીલ વુડન. જે સાઈડની અંદર કોઈ જગ્યાએ મૂકવું હોય ને તો પણ આ વસ્તુ મૂકી શકીએ. જ્યારે તમારી સીડીથી ઉપર ચડતા હોય, નોર્મલ કોઈ જગ્યા ખાલી પડી રહી હોય ને, પણ મજા નહીં આવતી કે ભાઈ ચલો કંઈક આર્ટ પીસ મૂકીએ, તો આવો રાખતા હોય છે લોકો. ઘરની અંદર જ્યારે એન્ટર થઈએ તો એક વોલ આવી જાય વચ્ચે, બરાબર, જ્યારે દરવાજા પછી. તો એવા ટાઈમની અંદર છે ને, કાં તો તમારી કોઈ ખાલી સ્પેસની અંદર વોલ એકલી બાકી હોય તો આ રીતેની ફ્રેમ્સ જે લાગતી હોય ને, તો આ પીસ કંઈક અલગ જ લુક આપે છે. આ ફ્રેમ કેટલી જોરદાર છે. આ પણ કોઈ એકદમ આ બધી આ વસ્તુ લોકોને ખબર, આપણે ઘર જોતા હોઈએ ટીવી સિરિયલની અંદર કે ભાઈ આટલું બધું પ્રીમિયમ કેમ લાગતું હોય. હા, આ લાવે જ ક્યાંથી? તો બધું શોરૂમ છે ને, જે કદાચ સારામાં સારા બંગલા બન્યા હોય ને, આખા ગુજરાતની વાત કરું છું, તો હું કદાચ હું કહું ને તો એ એક વ્યક્તિ તો અહીંયા આવવું જ પડે ને આવવું પડે. આ ફ્રેમ એટલી સરસ છે ને, એની આર્ટ તમે જુઓ ને, એવી આર્ટ તમને શાયદ કોઈ જગ્યાએ જોવા મળે. મારે આ લાઇટ વાળી છે. યસ. તો રોનીભાઈ આપણે હવે આવી ગયા પેઇન્ટિંગ વર્લ્ડમાં. એક આ પેઇન્ટિંગ તમે જુઓ, એમ્બોસ છે. યસ, એમ્બોસ છે, હેન્ડમેડ છે. યસ. અને ફિનિશિંગ જોવાની કલાકારી જો કેટલો જોરદાર બનાવ્યો છે. આમાં પણ વેરાયટી કેટલી બધી જુઓ તમે. આ જો, આનો કલેક્શન બહુ મોટો છે. એક આ જો બધી હાથની કલાકારી છે. આ જો જે લક્ઝરી વિલાસ બનતા હોય, લક્ઝરી ફાર્મ હાઉસ બનતા હોય, લક્ઝરી બંગલો બનતા હોય, એ ખાસ કરીને એવી પેઇન્ટિંગો યુઝ કરે છે. આ જો, આનો ઘણો મોટો કલેક્શન છે. આપણે એક દેખાડવા જઈએ ને તો મારા સાથ પડી જશે. એના કરતા આપણે રહેવા દઈએ. યસ, લિમિટેડ વસ્તુ દેખાડીએ. તમે જ્યારે અહીંયા આવશો ત્યારે તમને બતાવીશું. હવે નેક્સ્ટ આપણે બતાવીશું વોલ આર્ટ કે વોલ પીસ બતાવીએ. બહુ મોટી રેન્જ છે આની. 3-3 કેસડી મૂકેલી છે. કેસડી અંદર પણ એટલા બધા વોલ આર્ટ મૂકેલા છે આપણે. યસ. આ જો ઉપર તમે જુઓ કેટલા મોટા એકથી એક સારા. એકથી એક વીઆઈપી છે આની અંદર. આ ટ્રેડિશનલ વોલ આર્ટ જે આપણે રાજસ્થાની થીમ ઉપર બનાવેલો છે, કેટલો જોરદાર લાગે છે. ઘણા બધા લોકો ટેસ્ટ હોય ને મળતો નહીં. હા,
આ જો આ ફ્રેમ્સ બધી ટોટલ નવી જ છે, જોરદાર ફ્રેમો છે. પછી આપણે આવી ગયા આ મેટલમાં, મેટલ વોલાટ છે, એનો પણ બહુ મોટો કલેક્શન છે. લોકોને મેટલના પણ બહુ પીસ પસંદ હોય છે ના, કોઈ જગ્યાએ મળતા નહીં હોય. આજો કેટલે જોરદાર એકદમ પ્રીમિયમ વસ્તુ લાગે છે. જસ્ટ ખાલી આટલી જ વસ્તુ તમારા ઘરના કોઈ પણ વોલ ઉપર લગાવી દો તો લુક જ ચેન્જ થઈ જશે. ખરેખર આ બધા પીસ જે તમે સૂતા હોય ને તો એક વખત તમે અહીંયા આવશો તો આ બધા જે દરવાજા છે ને એ બધા આના જ ભરેલા છે. હા, આખા આના ભરેલા છે પૂરા. આખો જે સેક્શન છે બધું ટોટલી આની અંદર એનો જ ભરેલો છે. એટલે તમને બધું જ અલગ અલગ વેરાયટીઝ તમને મળી જવાની છે. અને તમે જો આ બધું એકથી એક ચડિયાતું છે. બધા વોલાટ છે પૂરા. યસ, આખા વોલાટ જોવા મળે. જો આગળ પાછળ તમે જ્યાં જો તમે નજર તમે જશે આખા વોલાટ જ છે. આ શેના ડબ્બા રાખેલા છે એકદમ ગોલ્ડન, એકદમ પ્રીમિયમ લાગે છે એરી વસ્તુ. હા રોનીભાઈ, ડબ્બા નથી, આ આપણે ડસ્ટબિન છે. ડસ્ટબિન છે. યસ. અરે હવે બાપુ તમે આ આયરું ડસ્ટબિન તમે જુઓ, જસ્ટ આયરું લઈ લઈએ આપણે. આ ડસ્ટબિન જુઓ. હવે આવા ડસ્ટબિન માટે પણ લોકો આના શોખીન છે એમ. યસ. સોફ્ટ ક્લોઝ પાછો. સોફ્ટ ક્લોઝ પાછો બહુ જોરદાર છે ડસ્ટબિન. આ ફર્નિચર યુનિટની અંદર ફર્નિચરનો ખાસો એડ કર્યો છે નવો. આ જો અત્યારે એની ફૂલ ડિમાન્ડ છે. આ અત્યારે ટેબલ છે, સેટ ઓફ 2 માં આવે છે, જે આપણે ઘરના અંદર કોફી ટેબલ, ટી ટેબલ, સાઇડ ટેબલ લાગતો હોય ને આપણે બહુ મોટી રેન્જ આપણે વધારી છે. ઓકે, જોરદાર કલેક્શન પણ આવ્યો છે એનો. વાહ. આવા લીવ્સ પણ મૂકી રાખો, આમ રાખ્યું હોય ને તો પણ કાંઈક નવું જ તમને જોવા મળશે. આ સેટ આવે નાખવાનો. યસ, સેટ ઓફ 5, સેટ ઓફ 6. યસ. હવે મેન આવે ઘરમાં સમય જોવાની વાત. યસ. એનું કારણ છે આપણે અહીંયા ક્યારે આવ્યા હોય જ્યારે આપણો સારો સમય આવે. સારો સમય હોય તો હા. તો ભાઈ સમયને પણ સારો સજાવવો જરૂરી છે, બરાબર છે. તો આ સમય માટે પણ એટલી બધી વોચ તમને જોવા મળવાનો છે કે ભાઈ વોચની કલેક્શન તો તમે જુઓ. આ આખું વસ્તુ તમે રાખ્યું, ઓફિસ હોય, ઘર હોય, કેટલું પ્રીમિયમ લાગે. બાકી વોચનો એટલો મોટો કલેક્શન છે રોનીભાઈ, તમે જુઓ. એટલી બધી નાની સાઈઝ, મોટી સાઈઝ જોજો. આજો ત્યાં વોચ ત્યાં નવી લાગી રહી છે, કેટલી નાની નાની વોચ, મોટી મોટી વોચ, કેટલો મોટો કલેક્શન છે આનો પણ વોચનો પણ તમે જુઓ. યસ. વોચમાં પણ તમારે કદાચ આમ ડિઝાઇનર જોતું હોય, જસ્ટ આ ડિઝાઇન તમે જુઓ, જસ્ટ કેવી લાગે પીકોક સ્ટાઇલની અંદર. એકદમ પ્રીમિયમ લુક આપે યાર. જ્યારે તમારું ખાલી વ્હાઇટ બેકગ્રાઉન્ડ હોય ને તમારા વોચ મૂકી દો એટલે બસ પતી ગયું, આખી વોલ ડેકોર થઈ જાય એવું તમને વસ્તુ થશે. પ્લસ તમે જો એમાં પીકોકમાં તો એટલી બધી વેરાયટીઝ છે, કદાચ મને સૌથી વધારે પસંદ આવ્યું હોય ને એક આ વધારે ગમી છે. પ્લસ એક કાયરી બહુ મસ્ત છે. પછી ગોલ્ડનમાં જોતી હોય તો પણ આ સરસ મજાની છે. આ તમે પાછળ જો, તમે આખી વુડની બનેલી વોચ, વુડન વાળી વોચ તમારે જોતી હોય તો વુડનો કલેક્શન પૂરો. યસ. પછી કદાચ હવે ઘરની અંદર છે ને હવે પેલી ટીંગાવાળી કાં તો ઓફિસની અંદર રાખતા હોય છે તો આ વોચનું કલેક્શન તો જુઓ ભાઈ, કેવું ગજબ લાગે છે. અને રેલવે ક્લોક કહેવાય છે, રેલવે ક્લોક કહેતા હોય છે. આખો આનું જ કલેક્શન પૂરો છે, આખો લાગેલો છે. આ વિડિયો તમે ખાસ કસ્ટમર દેખાડો, આવી પણ વેવી ક્લોક પણ આવતી હોય જેને આખા અંદરના ચક્ર પણ ચાલતા હોય, જેને બહુ જોરદાર લાગે છે. અને ગિયર ક્લોક પણ કહેવાય છે. ગિયર ક્લોક પણ કહેવાય છે, રાઈટ. યસ. બહુ જ બધી વેરાયટીઝ છે ભાઈ. હવે મારા તો પગ થાકી ગયા છે. તમે જરા અહીંયા આવશો, તમારા નાના બાળકો ફેમિલી સાથે આવ્યા છો, કંઈ મીટિંગ કરવી છે તો પણ અહીંયા કેફેટેરિયાથી લઈને પેલું મેન હોલ પણ રાખ્યો છે, વેઇટિંગ એરિયા, એ તમે શાંતિથી બેસી શકો છો. મિનિમમ જો તમારે શોપિંગ જ કરવી છે, ઘરને સજાવવું જ છે તો મિનિમમ 4 થી 5 કલાકનો ટાઈમ મિનિમમ લઈને આવજો, બરાબર છે. અને તમારે પાર્કિંગની પહેલાં પ્રોબ્લેમ થતી હતી, હવે અહીંયા નહીં થાય. આપણી પોતાની જ બધું આખું જગ્યા લઈ લીધેલી છે એટલે તમારે બહુ બધું વસ્તુ તમને ઇઝી પડી જશે. આ વિડીયો તમને કેવું લાગે જરૂરથી મને કોમેન્ટ કરો. નવા એપિસોડ સાથે ફરી તમને મળીશ. ત્યાં સુધી અમને આપો રજા. જય હિન્દ અને રાધે રાધે. થેન્ક યુ સો મચ.